નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2 ગદ્ય 17 સંસ્કારની શ્રીમંતાઈ, જેનો સાહિત્ય પ્રકાર છે કુટુંબ કથા વિશે અભ્યાસ કરીશું. ગદ્ય 17 સંસ્કારની શ્રીમંતાઈ કુટુંબ કથાના લેખકનો પરિચય. લેખિકા કુંદનિકા કાપડિયા. તેમણે આપેલું ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય સર્જન, વાર્તા સંગ્રહો, પ્રેમના આંસુ, કાગળની હોડી અને આ ઉપરાંત બીજા પણ વાર્તા સંગ્રહો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે. નવલકથા 7 પગલાં આકાશમાં એ તેમની બહુ જ ચર્ચિત અને ખ્યાતનામ નવલકથા છે. તે સિવાય અગન પીપાસા એ એમની નવલકથા છે અને વધુ ને વધુ એ એમનો વાર્તા સંગ્રહ પણ તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યો છે. ગદ્ય 17 સંસ્કારની શ્રીમંતાઈ. શ્રીમંત એટલે અમીર, પૈસાદાર, અને અહીંયા સંસ્કાર, તો સંસ્કારની વાત કરવામાં આવી છે. સંસ્કાર આપણને મળેલા વારસામાં સંસ્કાર અથવા તો આપણું વર્તન, એની શ્રીમંતાઈ, એની અમીરી એ કેવી હોય એ કુટુંબ કથા દ્વારા અહીંયા કુંદનિકા કાપડિયાએ આલેખી છે. લેખિકા કુંદનિકા કાપડિયા, જન્મ ઈસવીસન 1927. કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોડી, આ ઉપરાંત વધુ ને વધુ એ તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. 7 પગલાં આકાશમાં એ તેમની બહુ ચર્ચાયેલી નવલકથા છે અને જેને પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે દિલ્હી સાહિત્ય અકાદમીનું. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના ગ્રંથ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી હતી. સાહિત્ય સાથે સાથે તેમણે સમાજ સેવાનું કાર્ય પણ કર્યું હતું. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે. તેમના જીવનસાથી મકરંદ દવે સાથે તેઓ અત્યારે વલસાડના નંદીગ્રામમાં સ્થાયી થઈ અને સાહિત્ય સર્જન કરી રહ્યા છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કુટુંબ કથા સંસ્કારની શ્રીમંતાઈ વિશે અભ્યાસ કરીએ. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા હતા. અહીંયા આ જગમોહનદાસ એ નામનું પાત્ર અથવા તો એ નામના વ્યક્તિ હતા જે શ્રીમંત હતા, ખૂબ અમીર હતા, પૈસાદાર હતા અને એમના વર્તુળમાં એટલે એમના આજુબાજુના લોકોમાં, આજુબાજુના સગા સંબંધીઓમાં તે રાજા તરીકે સંબોધાતા હતા. તો જગમોહનદાસ કયા નામથી સંબોધાતા હતા? રાજા નામથી. લક્ષ્મી દેવીએ 2 હાથે તેમની આરતી ઉતારી હશે. લક્ષ્મી દેવીએ બંને હાથે તેમની આરતી ઉતારી હશે. 2 હાથે આરતી ઉતારવી રૂઢિપ્રયોગ છે, મહેરબાની કરવી. તો અહીંયા લક્ષ્મી દેવી, જે પૈસાની દેવી છે, તેણે ધન સંપત્તિ ખૂબ વધારે પ્રમાણમાં જગમોહનદાસને આપી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તો અહીંયા 60 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો આસમાની એટલે આકાશ જેવા ભૂરા રંગનો અદ્ભુત, અહીંયા અદ્ભુત તરીકે એને સંબોધાતા લેખિકાએ કહ્યું કે આનંદ મહેલ, આનંદનો મહેલ, એમનું રહેઠાણ એ આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ, અલકાપુરી એટલે સ્વર્ગ, તો એ સ્વર્ગની યાદ અપાવતો હતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી
અને નોકર ચાકરનો તો પાર નહીં. તો અહીંયા નોકર ચાકરનો પાર નહીં. નોકર ચાકર તેમના ઘરે ખૂબ વધારે હતા અને મોટર ગાડીઓ પણ હતી. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો. તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન અને મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. તો જગમોહનદાસના કુટુંબમાં કેટલા સભ્યો હતા? 8 સભ્યો. કયા કયા? તો જગમોહનદાસના પત્ની પાર્વતીબહેન, તેમના પિતા દયાળજીભાઈ અને તેમનો પુત્ર સુમોહન, પુત્રની પત્ની એટલે કે પુત્રવધુ ઉત્પલા અને તેમના બાળકો મિલન, મૃણાલ અને 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. એ એમના કુટુંબના સભ્યો હતા. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? અહીંયા આટલું બધું વૈભવી એટલે વૈભવવાળું, વૈભવશાળી પુત્રવધુ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે કહી શકીએ. તો પુત્રવધુ એટલે પુત્રની પત્ની. કોની? જગમોહનદાસના પુત્રની પત્ની એ પુત્રવધુ હતી. આ વૈભવશાળી જીવન હતું એમનું, ખૂબ વૈભવવાળું જીવન હતું. ખૂબ પૈસાની છોડો ઉડતી હતી અથવા તો ખૂબ ધન સંપત્તિ એ જગમોહનદાસે એકઠી કરી હતી. જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું, દરેક જણ પોતાના મત પ્રમાણે એ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરી શકતું હતું, એ રહી શકતું હતું. ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? ઘર્ષણ એટલે તકરાર, બોલચાલીનો પ્રશ્ન ઊભો જ ન થાય. બધા જ લોકો ખૂબ સુખી હતા. બધા લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. તો જિંદગીથી ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું, એટલે કોઈ પ્રશ્ન જ નહોતું. એમના જીવનમાં સુખ સંપત્તિ અને વૈભવ એટલું હતું કે એમને કોઈ પણ પ્રકારનું દુઃખ હતું નહીં. પણ વિધાતાના ખેલમાં એ અજબ વળાંકો રહ્યા હોય છે. તો વિધાતા એટલે બ્રહ્મા. અહીંયા જે ભવિષ્ય છે એ ભવિષ્યના ખેલમાં, વિધાતાના ખેલમાં એટલે કે ભાગ્યની લીલામાં, નસીબમાં અજબ વળાંકો. અજબ એટલે આશ્ચર્યજનક, વળાંકો એટલે ત્યાં કદાચ મુશ્કેલીઓ પણ હોઈ શકે. તો અહીંયા નસીબ આગળ કોઈ મોટું છે નહીં એવું અહીંયા લેખિકાએ દર્શાવ્યું છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. સટ્ટાનો એટલે તેજી મંદીનો ધંધો. તો એ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો. ફટકો પડવો રૂઢિપ્રયોગ છે. તો ખૂબ નુકસાન થવું. અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. તો અહીંયા વિપત્તિ એટલે દુઃખ, આપત, અને લાવ લશ્કરને પણ લાવે છે. એટલે કે દરેક પ્રકારના સૈન્ય અથવા તો સરંજામ એની સાથે ચારે બાજુથી, અહીંયા ચારે બાજુથી દુઃખોનો પહાડ એ જગમોહનદાસ બાજુ આવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. તો અહીંયા આઘાત એટલે પ્રહાર, ફટકો, પરાજય એટલે કે હાર. આ સટ્ટામાં નુકસાન થયું એ જગમોહનદાસને, અને તેની સાથે સાથે બીજા ઘણા બધા દુઃખો એ એક સાથે આવી પહોંચ્યા. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું ખોઈ બેઠા. તો થોડા વર્ષોમાં, થોડાક જ સમયમાં જગમોહનદાસ એ એમની પાસે જેટલું પણ હતું તે બધું ખોઈ બેઠા. ખોઈ બેસવું એટલે ગુમાવી દેવું, રૂઢિપ્રયોગ છે. તો એ બધું જ ગુમાવી દીધું એમણે. એ ન માની શકાય એવી વાત હતી, અને આ વાત એ માની શકાય તેવી નહોતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, આ સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતામાં વહી ગયું.
તો પાણીની રેલાની માફક વહી જવું રૂઢિપ્રયોગ છે. તો ઝડપથી નાશ પામવું. તો અહીંયા જગમોહનદાસ પાસે જે પણ સંપત્તિ અથવા તો વૈભવ હતું, માન હતું અને જે સ્થાન હતું એમના એ પરિવાર અને એ એમના સમાજમાં, એ બધું જ પાણીની રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતામાં, આંખ ઉઘડતા ન ઉઘડતા એટલે કે સમજ આવે તે પહેલાં આ બધું જ એ નાશ પામ્યું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. તો નુકસાન એટલું બધું આવી ગયું કે એમને પોતાનો બંગલો, પોતાનું મકાન એ પણ વેચી નાખવું પડ્યું. મોટર ગાડી ને ઘરની બીજી કિંમત વસ્તુઓ તો એ પહેલાં જ વેચી નાખેલી. તો અહીંયા મોટર ગાડી અને ઘરની બીજી કિંમતી વસ્તુઓ, કિંમતી મોંઘી વસ્તુઓ એમણે પહેલાં જ વેચી નાખેલી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમ બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. તો અતિશયોક્તિ વગર, અતિશયોક્તિ એટલે વધારે પડતું, વધારે દંભ રાખ્યા વગર એ ખરેખર સોનાના પારણામાં જેમ બાળકો ઝૂલ્યા હતા, સોનાના પારણામાં જેમ બાળકો સોનાના પારણામાં ઝૂલવું એટલે શ્રીમંતાઈમાં ઉછેરાવું રૂઢિપ્રયોગ છે. તો એ ખૂબ વૈભવશાળી જીવનમાં રહેલા અને એમના બાળકો એ ખૂબ શ્રીમંતાઈમાં ઉછરેલા હતા. એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. શ્રીમંતાઈ એટલે કે અહીંયા અમીરી, પૈસાનો વૈભવ એ માણસના સ્વભાવને, માણસનું જે વર્તન છે એને અક્કડતાથી એટલે ખૂબ જ એ કહી શકાય કે ગર્વથી, તોરથી એને સજાવી રાખે છે. ને વધારે પ્રમાણમાં અમીરી હોય એ માણસની વધારે ગર્વ કે અભિમાન હોય છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવની અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે. તો અહીંયા ઊંચું વૈભવનું ઊંચું આસન, વૈભવ જે હોય છે, જે પૈસા વધારે હોય છે એવા વ્યક્તિઓને એ સ્વભાવને અમીરી એટલે શ્રીમંતાઈ, બેપરવાઈ એટલે કે પરવા વિનાનું, અને અંચળો એટલે કે અહીંયા કશુંક છુપાવવા માટેનું સાધન, પાલવ, આપણે એને પાલવ કહી શકીએ. તો એ જાણે કે કશુંક છુપાવવા માટેનો સ્વભાવ એમનો એવો હોય છે કે એ બેપરવાઈથી એ જે જીવન જીવતા હોય છે પરવાહ કર્યા વિના આ શ્રીમંતાઈમાં એ અંચળો પહેરાવે છે. તો એને શરમ ઓઢાડે છે અથવા તો કશુંક છુપાવવા માટેનું સાધન બનાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે. તો પાઈનો હિસાબ એટલે એક પૈસાના હિસાબથી એને દિવસો ખેંચવાના હોય છે. તો દિવસો એ જેમ તેમ વિતાવવાના હોય છે. રૂઢિપ્રયોગ છે અંચળો પહેરાવવો એટલે કશુંક છુપાવવા માટે સારા હોવાનો દેખાવ કરવો, અને દિવસો ખેંચવા એટલે જેમ તેમ સમય વિતાવવો. તો આ જે પૈસાનો જે હિસાબ છે એ જેમ તેમ કરીને દિવસો પસાર કરવા માટે એ મજબૂર કરે છે એમને. ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે, ત્યારે એના સ્વભાવમાં, એના વર્તનમાં ઔદાર્ય એટલે ઉદારતાના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય, સમતુલા એટલે કે અહીંયા સમાનતા, સમતા, સમજણ. તો એ સમજણ કેટલી રહે અને ઉદારતા કેટલી રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. એ નિરીક્ષણ કરવા જેવી અને જોવા જેવી વસ્તુ છે. એનું મૂલ્યાંકન કરવા જેવી વસ્તુ છે.
જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો, રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમના ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. તો જગમોહનદાસ શેઠ જે હતા એ નાના બની ગયા હતા. નાના બની જવું તો અહીંયા એ પોતે અભિમાન ત્યજી અને એક સામાન્ય માણસ બની ગયા હતા. નોકરોને રજા આપી દીધી હતી, નોકરોને એમણે છૂટા કરી દીધા. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો, અહીંયા એક ઘાટી ઘરનું કામ કરતો હતો. એક ઘાટી એ ઘરનું કામ, ઘરનું જે કાર્ય હતું એ કરતો હતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. તો સાફ સફાઈનું કામ કરનાર એક નોકર હતો, બાકી સ્ત્રીઓ રસોઈનું કામ કરતી. અને ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓના બદલે હવે તેમના ત્યાં નાના અને સામાન્ય માણસોની અવરજવર વધી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. તો જગમોહનદાસની જે પુત્રી હતી પ્રીતિ એ મારી મિત્ર, એટલે અહીંયા લેખિકાની મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. એમની જગમોહનદાસની પુત્રી જે પ્રીતિ હતી એ લેખિકાની મિત્ર હતી અને એ ઘણા સમયથી એને ઓળખતા હતા, પણ એમના ત્યાં આવવા જવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. તો અહીંયા લેખિકા એ પોતે આ અવારનવાર ત્યાં જતા, કેમ કે એમની સ્થિતિ બદલાઈ હતી, પરિસ્થિતિ બદલાઈ હતી. અને બદલાયા પછી અમીરીમાંથી એ ગરીબ બન્યા હતા અને એ ગરીબીના સમયમાં એ મદદ કરવા માટે જતા હતા. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. અગવડ એટલે મુશ્કેલી. તો એમને સાધન વગર, સાધન સામગ્રી વગર ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી. એ તો સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે માણસ એ ખૂબ વૈભવશાળી અને ઉચ્ચ પ્રકારનું જીવન જીવ્યો હોય ત્યારે એ જ્યારે સામાન્ય વર્ગમાં સમાવેશ પામે છે અથવા તો જે ગરીબ બને છે એને ઘણી બધી તકલીફો, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો પારાવાર એટલે અહીંયા ખૂબ વધારે પ્રમાણમાં, પુષ્કળ, પારાવાર એટલે પુષ્કળ એ મુશ્કેલીઓ ઊભી થતી, પરંતુ નિભાવવું એટલે સાચવી લેવું, ટકી રહેતા. તો એ સહન કરતા, આ મુશ્કેલીઓને સહન કરતા હતા. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. એક દિવસ લેખિકા એક દિવસ બપોરે એમના ત્યાં ગયા ત્યારે બહારના વરંડામાં એટલે બહારની જે દિવાલ ખુલ્લી પરસાળ ઓસરી હોય એ ઓસરીમાં દયાળજીભાઈ, આ જગમોહન દાસના પિતા, એ બેઠા બેઠા ચશ્મા ચડાવીને, તો ચશ્મા લગાવીને એ છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? પાસે જઈને કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. તો અહીંયા એ સ્મિત આપ્યું એક. ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? તો દાદાએ મીઠા હાસ્ય સાથે એ લેખિકાને, આ કુંદનિકા કાપડિયા લેખિકાને એ પ્રશ્ન કર્યો કે ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કે દિવસે મજામાં નથી હોતી. તો લેખિકાએ કહ્યું કે દાદા હું વળી કે એટલે કયા દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો, પણ તમે કેમ છો એમ તો કહો. એવો પ્રશ્ન એ આ લેખિકાએ દાદાને કર્યો, દયાળજીભાઈને કર્યો.